નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। શહેર ભાજપા દ્વારા નમો કમલમ ખાતે પત્રકાર પરિષદનું કરાયું આયોજન। ગતરોજ લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈને કોંગ્રેસની માનસિકતા અંગેનો મામલો। શહેર ભાજપા પ્રમુખે કોંગ્રેસની માનસિકતા અંગે વાત કરી નાગરિકોને ભાજપાની કામગીરી અંગે જણાવ્યું। ભાજપાની વિચારધારા સાથે જોડાવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા કાર્યાલય ખાતે। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખેસ ધારણ કરી ભાજપામાં મેળવ્યો પ્રવેશ। આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન શીતલ ઉપાધ્યાય જોડાયા ભાજપમાં। શીતલ ઉપાધ્યાય વ્યવસાય વકીલ અને આપ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હતા, ભાજપમાં જોડાયા। આમ આદમીના શહેર ઉપપ્રમુખ વિઠ્ઠલ આયરે અકોટા વિધાનસભાના આપના સહપ્રભારી પણ ભાજપમાં જોડાયા। આમ પાર્ટીના 40થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપ સાથે જોડાયા। નારી શક્તિને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રીજીએ જ્યારે વિષય ઉઠાવ્યો તો આ મહિલા વિરોધી કોંગ્રેસે એનો વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ કર્યો એટલું તો નહીં, પણ જ્યારે સંસદ પત્યા પછી સંસદની બહાર જ એની ઉજવણી પણ કરી। અરે મહિલાઓની એક સશક્તિકરણની વાતની તમે વિરોધ તો કરો, બરોબર, સમજી શકાય છે, પણ તમે ઉજવણી પણ કરો છો। મહિલાઓને સંસદમાં આવતા રોકવાની એની ઉજવણી, આવું હોઈ શકે? પરંતુ એની નકારાત્મક રાજનીતિ એ પ્રદર્શિત કરે છે। ભૂતકાળમાં પણ પાર્લામેન્ટમાં જ્યારે જ્યારે મહિલા આરક્ષણના બિલની વાત આવી છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો વિરોધ કર્યો છે। આની પહેલા જ્યારે આરક્ષણનું બિલ આવ્યું હતું ત્યારે તો એને ફાડી નાખવામાં આવ્યું। આજે મહિલા વિરોધી કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે, આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જરૂર ગુજરાતની મહિલાઓ એનો જવાબ આપશે, અને જવાબ આપશે ત્યારે એમને ધ્યાન આવશે કે અમે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છીએ। તો આપ સૌના માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે જે પ્રકારની માનસિકતાથી કોંગ્રેસ ચાલી રહી છે, આ નકારાત્મકતા એને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરીએ, એ જ સૌને હું આપના માધ્યમથી અપીલ કરું છું।